તો આ તરફ મહેસાણા સર્કિટ હાઉસ ખાતે રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્ય રાજુલબેન દેસાઈના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી। આ બેઠકમાં મહિલાઓના સ્વાસ્થ્ય, શિક્ષણ અને સુરક્ષા માટે વહીવટીતંત્રના જવાબદાર અધિકારીઓ સાથે ચર્ચા થઈ હતી। મહિલા આયોગના સદસ્ય રાજુલબેન દેસાઈએ બનાસકાંઠામાં કિશોરીની નિર્મમ હત્યાની ઘટના અંગે નિવેદન આપ્યું હતું। બનાસકાંઠા જિલ્લામાં ડીસા ખાતે 2 દિવસ પહેલાં જે બાળકીની હત્યાનો મામલો સામે આવ્યો છે। આમાં કેસમાં ઘણા બધા શંકાના જે વળાંક જઈ રહ્યા છે। એકચ્યુઅલી ડોગ સ્ક્વોડ દ્વારા જે ડોગ જે છે એ ત્યાં નદી કિનારે મંદિર પાસે આવીને ત્યાં સ્ટોપ થયો છે એ એવિડન્સ। અધરવાઇઝ જે ઘટના સ્થળે જ્યાં મૃતક દીકરીની લાશ હતી ત્યાં એક સ્ટીલના ગ્લાસમાં જે કહી શકાય કે બ્લડ એ પણ એવા એવિડન્સ પુરાવા મળી આવ્યા છે। બટ આઈ એમ નોટ શ્યોર, બટ શંકા એ તરફ જઈ રહી છે કે શું આવું કંઈ બન્યું હોઈ શકે।